अभी तो बारिश का मौसम शुरू भी नहीं हुआ है, लेकिन उसके बावजूद भी वडोदरा के सयाजीगंज गरनाले के हाल कुछ ऐसे हो गए हैं। सयाजीगंज गरनाले में पानी ही पानी भरा हुआ दिखाई पड़ रहा है, जिसकी वजह से आवाजाही करने वाले लोगों को भीषण गर्मी में भी दिक्कतों का सामना करना पड़ा है। जैसे सयाजीगंज गरनाले में स्विमिंग पूल बन गया हो, ऐसा नजारा सामने आया है। हालांकि इस मामले को लेकर स्थानीयों की ओर से कांग्रेस के महामंत्री चिराग शाह का संपर्क किया गया, जिसके बाद कांग्रेस के महामंत्री चिराग शाह वहां पर पहुंचे और उनकी ओर से ये नजारा देखते हुए वडोदरा महानगर पालिका की कामगिरी पर कई आरोप लगाए गए। ગરમીનો પ્રકોપ જ એટલો છે કે વડોદરા કોર્પોરેશને એવું વિચારી લીધું છે કે નાળાની અંદર આપણે સ્વિમિંગ પૂલ બનાવી દઈએ। આ એ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ। વડોદરાનો વિકાસ જે છે, આ વડોદરાનો વિકાસ આપણે નાના ગરનાળામાં આપણે જોઈ શકીએ છીએ। ભર ઉનાળે વગર વરસાદે આ દ્રશ્ય આપણે જોયું। એનો મતલબ કે કેટલા હદ સુધીનો જે ભ્રષ્ટાચાર અહીંયા ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં, એ આપણે જોઈ શકીએ છીએ। સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતના કારણે જનતાને ભોગવવાનો જે આ વારો આવી રહ્યો છે। આજે આપણે જોઈએ કે આ ગરનાળાની અંદર 3 મેન્યુઅલ છે ગટરના, અને ત્યારથી લઈને અહીંયા સુધીના બીજા 3 મેન્યુઅલ, 6 મેન્યુઅલ, એમાં બિલકુલ એક ટીપું પાણી જઈ નથી શકતું। આ પાણી જે છે એ રેલવે સ્ટેશન ઉપર, રેલવેનું જે પાણી એની ગટર ભરાઈ છે ત્યાંથી પાણી આવી રહ્યું છે, અને ત્યાંથી આ ઢાળ છે અને ગરનાળામાં ભરાયું છે। આ એ ગટરના પાણીથી હવે આનો કોઈ નિકાલ જ નથી। જ્યાર સુધી એ ગટરો સાફ નહીં થાય, આ મેન્યુઅલ 6 મેન્યુઅલ છે એ સાફ નહીં થાય, ત્યાર સુધી આનો કોઈ નિકાલ નહીં થવાનો। વડોદરા શહેરમાં બેઠેલા સત્તાધીશો અને વડોદરાના જે અત્યારે જે તંત્રમાં કામ કરી રહ્યા છે, એ અધિકારીઓને એટલું પણ નોલેજ નથી કે શા કારણે વારંવાર આ લોકોને આવું પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। એ કોઈ પરફેક્ટ એનું નિરાકરણ લાવતા નથી, જેના કારણે જનતાને પરેશાની ભોગવવી પડે છે। મારું તો તંત્રને અને સત્તા ઉપર બેઠેલા લોકોને એક જ વિનંતી છે, તાત્કાલિક ધોરણે જો આ વસ્તુનો નિકાલ નહીં લાવો તો આવનાર સમય ઇલેક્શન આવી રહ્યું છે, જનતા બધું જોઈ રહી છે, અને એ તમને તકલીફો પડવાની છે, એ 100%ની વાત છે। અને આ જો નિરાકરણ નહીં આવે તો મોટું આંદોલન હું કરીશ આ બાબતે। પ્રી મોન્સૂનની જે કામગીરી છે એમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ છે। કોઈ જગ્યાએ કોઈ સાફ સફાઈ આ વરસાદી કાંસોની થતી નથી। એ લોકો એમ જ કહે છે કે અમે 80% ને 90% અમે સાફ સફાઈ કરી છે। આ જો એ લોકોએ સાફ સફાઈ કરી હોત તો આ પરિસ્થિતિ અત્યારે ભર ઉનાળે ઉપસ્થિત ના થાત। એનો એક સીધો સાદો એક उदाहरण છે આ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।